તમિલનાડુ રેલીમાં નાસભાગથી 39ના મોત, 95 ઘાયલ, 9 વર્ષની બાળકી ગુમ, અભિનેતાએ શું કરી અપીલ? શનિવારે સાંજે અભિનેતામાંથી નેતા બનેલા ટીવીકેના વડા વિજયની કરૂર રેલીમાં નાસભાગ થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. તેમની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ડીએમકે મુખ્યમંત્રી સ્ટાલિને નિર્દેશ આપ્યો છે કે હોસ્પિટલોમાં દાખલ કરાયેલા તમામ લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે. આ દરમિયાન પોલીસે અહેવાલ આપ્યો છે કે ભાગદોડમાં ઘાયલ થયેલા 95 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલમાં કરાયા દાખલ. કરૂરના ડીએમકે ધારાસભ્ય સેન્થિલ બાલાજીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ડોક્ટરો ફરજ પર છે અને અન્ય જિલ્લાઓમાંથી વધારાના તબીબી સ્ટાફને બોલાવવામાં આવ્યો છે. બાલાજીએ ઉમેર્યું કે ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોને કોઈપણ દર્દી પાસેથી પૈસાની માંગણી ન કરવા સૂચના આપવામાં આવી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક તપાસ અને તબીબી સહાયનો આદેશ આપ્યો છે. 9 વર્ષની બાળકી ગુમ. વિજય કરૂરમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી હતી. ટીવીકેના વડાએ તેમનું ભાષણ અટકાવ્યું અને કાર્યકર્તાઓને પાણીની બોટલો આપી. તેમણે ભીડને એમ્બ્યુલન્સ માટે રસ્તો છોડવા વિનંતી કરી. આ દરમિયાન રેલીમાં એક 9 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ અને વિજયે કાર્યકર્તાઓને તે બાળકીને શોધવામાં મદદ માંગી. પોલીસ અને રેલીના આયોજકો તરત જ ગુમ થયેલ બાળકી અને બેભાન થયેલા લોકોને બચાવવા માટે કાર્યવાહીમાં લાગી ગયા. વિજયે ભાગદોડ સમયે કહ્યું, પોલીસ ટીમ કૃપા કરીને મદદ કરો. તેમણે એમ્બ્યુલન્સને રસ્તો છોડવા માટે અપીલ કરી અને ભીડમાં ફસાયેલા લોકોને મદદ કરવા વિનંતી કરી. ઘાયલ અને બેભાન લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જોકે ભીડને કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં વિલંબ થયો. ન્યાયિક તપાસ પંચ કરૂર ભાગદોડની સંપૂર્ણ તપાસ કરવા અને સરકારને અહેવાલ સુપ્રત કરવા માટે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરુણા જગદીશના નેતૃત્વ હેઠળ એક સભ્યનું તપાસ પંચ રચવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.